વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી ન મળી રહ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમજ સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે કે 7 વોર્ડમાં દિવાલો પર ચિત્રો બનાવવામાં આવ્યા, તેના પર ખર્ચ કરવાના સ્થાને યોગ્ય સુવિધા પૂરી પાડવા માંગ કરાય છે। દિવાલ પર હાલમાં જે ચિત્રો બનાવવામાં આવ્યા છે તે ચિત્રોમાં હલકી ગુણવત્તાના કલર વપરાયા હોવાના આક્ષેપો કરી રહ્યા છે। તેમજ સ્થાનિક વિસ્તારમાં પીવાનું પાણી મળી રહ્યું તે ગંદુ પાણી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા સ્થાનિકોએ માંગ કરી છે। એક વાત સૌને જણાવવાની આપણા ઉમરગામની જનતાને કે ઉમરગામ નગરપાલિકાએ અત્યારે એક બહુ સારો ઉપક્રમ ચાલુ કરેલો છે કે જે તે ભીતના વોર્ડ પર સારા ચિત્રો રજૂ કરીને લોકોમાં ચિત્રકલાની આવડ બી ઉત્પન્ન થાય અને લોકો અને નાના બાળક યુવાનો ચિત્રકલા ગમે વધારે ઇન્ટરેસ્ટ લઈને દોડે। પણ એ બાબતમાં મેં નગરપાલિકાને સજેશન કરવા માગું છું કે અહીંયા કોઈ બી જવાબદાર માણસની સુપરવિઝન ન હોવાના કારણે જે ચિત્રકારો આવે છે એ એમના મનમરજી પ્રમાણે ચિત્રો કાઢે છે અને નગરપાલિકાનો હેતુ જે સારો છે એ માર્યો જાય છે। મેં જે વિધાન કરું છે બહુ જવાબદારીપૂર્વક વિધાન કરું છું। નગરપાલિકાએ જે વખતે જે વોર્ડમાં એવી રીતે ચિત્રો કલર કરવાના હશે તે વખતે ત્યાંના કોર્પોરેટર્સનું, ત્યાંના જાણકારોનું, તે જગ્યામાંના પત્રકારોના સારા સજેશન લઈને ચિત્ર કાઢશો તો નગરપાલિકાનો એ ઉપક્રમ વધારે સફળ રહેશે। ઉપરાંત ઉમરગામની પ્રજાને આજુ બી ફિલ્ટરાઇઝ વોટર મળતું નથી। આજે લોકોમાં માન્યતા છે, ચર્ચા ચાલુ છે કે અમને કેમ ફિલ્ટર પાણી મળતું નથી। જો ઉમરગામ નજીકના જીઆઈડીસી ઉમરગામને જો મળી શકે છે તો અમને કેમ મળતું નથી। અમારા સૂચનો નગરપાલિકા ગંભીરતાથી વિચાર કરે એવી મારી નમ્ર વિનંતી। હું વોર્ડ નંબર 3થી સભ્ય છું ને આજે ઉમરગામ નગરપાલિકાના અંદર જે પીવાનું પાણી લોકોને મળી રહ્યું છે એ ખૂબ જ ગંદુ છે ને કરોડો રૂપિયા આ પાણીના પછાડી ખર્ચાય છે, તો છતાં બી કોઈને સારું પાણી હજુ સુધી મળતું નથી। ને મારું તો માનવાનું એવું છે કે જે કરોડો રૂપિયા નગરપાલિકા ખર્ચો કરી રહી છે તો આ ફાલતુ જે વેસ્ટ થતો છે ખર્ચો, જેમ કે આ ચિત્ર બનાવ્યો છે આના ઉપર બી મને એવું લાગે છે કે આ ચિત્રનું કામ એકદમ લો ક્વોલિટીનું કામ છે। તો આ જ પૈસા તમે યા તો પછી પાણી વિષયમાં યા કોઈને બી સારું જેમ કે ગટરનું સુવિધા મળવા જોઈએ, જેમ કે રોડની સુવિધા મળવા જોઈએ, આ મળતી નથી ને પાણી બી એક દિવસ આવે છે ને 4 થી 5 દિવસ પાણી આવતું નથી ને પાણી આવે એ બી ખૂબ જ ગંદુ, એટલે લોકોને પીવા જેવું પાણી છે જ નહીં મળે। ને મારે તો નગરપાલિકાથી એક જ માંગણી છે કે આ વર્ષેનું પાણીનું ટેક્સ બધાનું માફ કરી દેવા જોઈએ, કેમ કે પાણી જેવી રીતે મળવા જોઈએ એવી રીતે મળ્યું જ નથી પાણી।